જય માતા મિત્રો, કેમ છે બધા? મજામાં? આપણે મજામાં જ છીએ ને. અત્યારે ભેહુંને હાંકી લીધી છે. એક ભેલાં ચડી ગઈ છે, ઘઉંવાળું ખેતર છે, તો બધી ભેહુંને આપણે હાંકી લીધી. જવા દઈ. અત્યારે એમ કે પટ્ટે ચડવું નથી, જવાનું તો આમ સીધું છે. ભેહું બધી ભાઈ ગયા. હજી તો 4-5 તો જામની રખડે છે નિરાતે આવવાવાળી. આને પહેલાં પહોંચાડી જોઈએ. નદીમાં નાખી દેવું તો નદી ઊભી હાલી નીકળશે. હાલને આમ આગળ હાલ. આ બધે એમ પાછું ઘરે ભાગવા વાળ્યું, કેમ કે અહીંયા ખાવું છે નહીં એને. તો અત્યારે જો આપણે બધી ભેહોને હાંકી તો લીધી છે પાછળથી. રાડ પાડી બધી આવે છે, ગાયો આવે, ભેહું આવે. હવે એને બોલાવતા જાય ને ધીરે ધીરે આગળ આપણે હાલ્યા છે. આ સાઈડ તો શું છે કે છે નહીં ડૂચો ચરવા જેવો. આ લીલો થઈ પડ્યું છે ખાલી એક જ બે વસ્તુ, બાકી ઝીંઝવી થઈ જાય ઈજા જાય. આ સાઈડ તો કુવાડ્યો થઈ પડ્યો ઢગલા મોઢે, ખાય ને કાંઈ નહીં. એટલે સામે ઘઉંવાળું છે, હવે જોઈએ રસ્તો કઈ બાજુ થાય છે, કેમ કે રસ્તો કરવો ફરજિયાત છે. ભેહું બરકશું એટલે દોડીને આવશે. કટરનો માર્ગ હશે ને તો હમણાંથી જડી જાય રસ્તો. તો આ બાજુ પડી જાય રસ્તો, કેમ કે હમણાં જ નાઈક વાવ્યો આ વખતે, નકર વાવતા નહોતા. એટલે ભેહું જળ હેઠા બને સારું રખડવાનું થઈ જાય. 1-2 ટક કાઢી નાખશે ને આ કાંટા હટાડવા પડશે. આપણે રાધા મોર થઈ ગઈ એટલે વાંધો નથી, પણ ભેહું ઊંધી ભાગશે, કેમ કે એ ઊંધો જ ટન પકડે. એને બોલાવી આ બાજુ, નીકળે ઓલી બાજુ. હાલો હાલો. આ તો ઠેકડા મારે. જો ઊંધી ભાગી ને તો વળી પકડ અઘરી છે, કેમ કે હાઈવે રોડ છે ને ચડી જાય ને માથે. આ તો કોંગ્રેસી છે, જો કે કટરવાળા અડધું તો વાઢી લીધું, વાંધો નથી. બાકીનું અડધું રહી ગયું, એ ભેહું ખાહે નહીં, ખડખડ વીણીને ખાઈ લે છે. હવે આમ મૂકી દેવાની છૂટી, આપણે આરામથી બેસી જવાનું, કેમ કે ક્યાંય નીકળી શકે એમ લગભગ નથી. હા કોક છીંડું તો નીકળી જાય. પહેલાં એ જોવાનું છે કટરનું માર્ગ કઈ બાજુ કરેલું, નકર પછી છે ને એ રસ્તો પકડશે એટલે બધી ભાગશે બારે. આમાં હું રખડવાનું તો છે નહીં બહુ, વાંધો નથી, રખડી લે એની રીતે. એટલું તો છે જ, કેમ કે આમાં હજી બધું એને ડૂચો થઈ પડે છે. તો આપણે જો બધી ભેહું ખેતર આખે ઘૂમરો મારી આવી, કેમ કે આ પુતરિયા ઘઉં નથી, બટકા ઘઉં છે, એટલે એનો એને પરાઠ ખાય નહીં ભેહું, એના એને પરાઠ થાય નહીં. એટલે અત્યારે બધી જો ઘૂમરા મારી ભાગી આવી. આ ઘડીક વાર જો રખડત વાંધો નહીં, ના રખડત પછી ભલે ઊભ્યું ઘડીક વાર ચક્કર મારાશું તો આમાં ખાહે, ગમે તે ખાહે, નકર તો હું ઘરે ભાગશે સીધી. તો આપણે ભેહું જો બધી ભાગી આવી અહીંયા ખાવા હાટું, કેમ કે ઘઉંવાળામાં ચક્કર ના મારી. તો અહીંયા ચીકુ ખાવા આવી ગઈ છે. આજે નથી લઈ આવ્યો ખાણ, બે આવતા રહ્યા ખાણ હાટું થાય. હવે આમથી ગાયું આવશે. નથી હાલો, નથી. તો આપણે છે ને ભેહું લઈને નીકળી ગયા ઘરે. આપણે ચાય બેઠા હતા, પણ તો બધી જો ભેહું પટ્ટો પકડ્યો એક જ સિંગલ પટ્ટીમાં. બધી ગાયોને બધી પણ એક જ રસ્તો લીધો, એટલે એક જ રસ્તો લઈ લેવાનો બધાને. કેમ છે બાકી જો લાઈનમાં આવે હાવ નિરાતે બધી એક હું સિંગલ પટ્ટીમાં જ આવે. તો અત્યારે જો આપણી ભેહું બધી ભૂકો ખાઈ છે. ગાયો ભૂકો, નીણ બધું ખાવાનું ચાલુ જ છે ને. આજે હુકેલી નીણ પણ થોડીક નાખી દીધી, મેં કીધું સાફ થઈ જાય ને જગ્યા તો બીજી નીણ આવી જશે. ઓલી છે ને ખડકવાની છે. અત્યારે હું ઢગલા બધા મૂકી દીધી ને સાંજે ભરવા જવાનું છે ફેરો. પાછી વાર બગડી. તો
અત્યારે આપણે ભેહું બધાને ભૂકો ખાઈ લઈએ નિરાણને તો બધીને ને પછી ધાણા ભૂકા માખવી છે ને પછી ઓલી ગાયને આપણે પકડવાની છે. કાલે આવવાના છે ભરવા. તો આજે જ અહીં ચરવા આવતી નથી ને કે ભેહું ભેગી ચરવા આવે ને તો ભેહું નાડો જઈને પકડી લેવાય, ખબર ના પડે એમ. લાંબો નાડો રાખીને પકડી લઈશ. હવે આવતી નથી, હમણાં ઊભી રહીએ. હા, મારીને ખાઈ જાય બધાનું. તો આપણે રાધા હમણાં બીજદાન કરાવ્યું ને પછી મોરી પડી ગઈ છે, કેમ કે પહેલાં જેવો બર નથી ને ભાંગી ગયો. આવો શું થયું છે ને આ તો પગ દુખે છે આપણે ઓલી સાઈડનો પાછળનો. બીજદાન કરાવ્યું ને પછી હવે ધીમી પડી ગઈ છે ને કે ભાગવાનું બહુ કરતી, બર કરતી. ઓલી તો આપણે નોખી ઊભી હવે ભેગી થતી નથી બેહુમાં. પકડીને હમણાં ગમે ત્યાં બાંધી દઈને તો વાંધો ન મળે. આમ તો કાંઈ બોલે એમ તો નથી લગભગ, તો કે થોડીક બીવે છે, બાકી તો બેહું આપણી પાણીમાં વહી ગઈ. ભાગી જાય છે કેમ કે કાયમી હેવાણી નથી થતી. ઓમ અહીંયા જ ઊભી હોય, ક્યાંય જાય નહીં, કેમ કે લાકડી ભેગી છે ને એટલે થોડીક બીવે છે. છ મહિના લગભગ ગાભ હોય ને તો હોય, અટકરે કઈ 5 થી 6 મહિનાની અંદર છે ગાભ. અને કાલે ભરી દેવાની છે, સૂકી થાશે. ચડી જાય ને તો વાંધો નહીં, નકર થોડીક શું છે કે તોફાન કરે કે ઘરે નીકળી ના હોય ને, ચડતી ના હોય એટલે જો આડી લે એટલે ભાગવાનું સીધું. બાકી તો બેહું આપણે જાય બધી રખડે. આ ભે હવે કેદી વીએ કંઈ નક્કી નથી આપણી, કેમ કે થઈ ગયા 10 મહિના આપણા હિસાબમાં. પછી રામ ભરોને ફરી ગઈ છે, પાછી રિપીટ થઈ 2-3 ફેરા રિપીટ થઈ, પાછી ફરી ગઈ ને એને ખબર નથી કંઈ ફરી ગઈ છે ને તે છે ગાભણ. તો હવે તો આવું પણ સારું ઉતાર લીધું છે, ધીરે ધીરે ઉતારે હજી. એટલે હવે એ વેચવાની છે આપણે આ વખતે. વેચ થોડોક આવું ઉતારે ને આવું ભર ઉતરી આવે ને. હવે 8મો 9મો મહિનો હશે લગભગ. તો આપણી ભેહું છે ને ધાણાનો ભૂકો જો ધીરે ધીરે ખાવાનું કરી દીધું ચાલુ. ઉડાડશે તો વધારે, પણ આપણે ગાયને માંડ કરીને પકડી તો લીધી જેમ તેમ કરીને. થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ, કેમ કે અડધા એક શીંગડામાં આવ્યું ને એક શીંગડામાં દોરી નથી પોરવા દીધી. અત્યારે એને જો બાંધવી છે ને આપણે આ ખાતર બધું પડ્યું છે, તો કોઈ ગ્રાહક થતું નથી. ગ્રાહક આવે તો થાય. પકડી તો લીધી હવે, અને એક બાજુ હજી હરખું કરવું છે. ઘડીક ધીમી પડી જાય ને પછી મેં કીધું જાઓ, જો ઢીલું કર્યું ને જીક મારા કાઢી ગઈ ને તો ભાગી જશે, પાછી પકડવા નહીં દઈએ. એની પહેલાં બાંધી હતી, પણ ત્યાં શું પ્રોબ્લેમ પડ્યો કે આપણે દોરી બાંધી તો લીધી, બેઠી હતી ને ઓછીને ઘા કરીને બાંધી લીધી. આજે ફેર એમ જ કર્યું. તો હવે જ્યાંક ધીરી પડી જાય ને પછી પડખે જાય આપણે. તો જો આપણે હરકી કરી નાખી છે. કાલ 10-11 વાગે ભાઈ આવશે એટલે ભરી લેશે. આપણે ઘરે જઈશું એટલે લગભગ ભરાવી દઈશું એમ કરે. થોડીક તોફાન કરશે, કેમ કે મોયડો પહેરાવ્યો નથી ને એટલે થોડીક તોફાન કરશે ચડાવવામાં. ટ્રાય કરશું, બાકી તો જેવી ભાઈની ઈચ્છા હશે એને ભાગ કરમમાં આવે તો ચડી જાય, વાંધો નહીં આવે. એનો આજ પગ જલાઈ ગયો એટલે હજુ ધીમી પડી ગઈ છે. હમણાં બીજદાન કરાવ્યું ને તે દિન આવે હું થઈ ગયું ને ખબર નથી પડતી. જો કંઈક લગાડી દઉં છું. હવે આનાથી વધારે આગળ જવાય નહીં. પગમાં ને કાપ લગાડી કંઈક કર્યું છે, કાપ લાગ્યું છે, દુખે છે આજે સવારનું. દોઢ મહિનો કાઢવો હવે લાગે આપણે આમાં જે બેસ્ટ રિઝલ્ટ આવે છે ને એની વાટ જોવડાવવાની છે.
ગમે એવું રિઝલ્ટ તો આવશે. શું છે કે નિરાતે આવી જાય ઉતાંબરની જય માતાજી. આપણે કુંડી ગાય છે, કુંડી. આના શિંગડા છે ને આમ ઉપરથી આમ વરી જશે. આ સાઈડનું એક ઓલી બાજુ જશે, ત્રાહું નીકળે છે. અને આ શિંગડાની પટ્ટીમાં અંદાજો લગાડીએ ને તો આપણે એને ગોરી એક વેતર વીણી ગઈ છે, બીજું વેતર વિયાણી છે પણ ગાબ નાખી દીધું છે. એને દેખાડી દઈએ. આને હજી કાંઈ નથી દેખાડતા. અને આમાં કાપમાં ખબર પડી જાય. હવે આ ભાગ છે સીધી ઘરે, તે નીકળી જાય ઓલી બાજુ. અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો. ઘણા બધા જોવે છે યાર, સપોર્ટ નથી કરતા. જય માતાજી, જય શ્રી રામ. આને ખંજર કરવા ચાલુ રાખવું પડશે, નકર આપણે પાછળ આવશે. આ આપણો નાગરાજ.